પોરબંદરના ઐતિહાસિક ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે યોજાયેલા બોલિવૂડ નાઇટ કાર્યક્રમને લઈને વિવાદ વધી રહ્યો છે, જેમાં વેપારી વર્ગે હોલની ગરિમાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે વેપારી આગેવાન જિગ્નેશ કારિયાએ પણ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. પોરબંદરના વેપારીઓના હિત અને વિવિધ સામાજિક તથા સેવાકીય કાર્યો માટે જાણીતા રાજરતન નાનજી કાલિદાસ મહેતા વ્યાપાર ભવન એટલે કે બિરલા હોલ ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. વેપારી વર્ગના આક્ષેપ મુજબ વહીવટદાર નલિન કાનાણીએ બિરલા હોલ બોલિવૂડ નાઇટના નામે નાચગાનના કાર્યક્રમ માટે ભાડે આપ્યો હતો. કાર્યક્રમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આજ દિન સુધી આ ભવનમાં ઔદ્યોગિક કાર્યક્રમો, વેપારી બેઠકો, સામાજિક કાર્યક્રમો, રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કાર્યો યોજાતા આવ્યા છે. ત્યારે પ્રથમ વખત ડાન્સ અને નાચગાનનો કાર્યક્રમ યોજાતા સંસ્થાની ગરિમા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વેપારી આગેવાન જિગ્નેશ કારિયાએ આ સમગ્ર ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢતા સવાલ ઉઠાવ્યો છે કે ભૂતકાળમાં ક્યારેય આવા કાર્યક્રમો માટે હોલ આપવામાં આવ્યો નથી, તો હવે અચાનક આવી મંજૂરી શા માટે આપવામાં આવી? વેપારી વર્ગે આશંકા વ્યક્ત કરી છે કે જો આવી રીતે હોલનો ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં અન્ય અનિચ્છનીય અથવા નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે પણ તેનો દુરુપયોગ થઈ શકે છે. વેપારીઓના આક્ષેપ મુજબ પોરબંદરના વિકાસ અને વેપારીઓના ઉત્કૃષ્ટના ઉમદા હેતુથી દાતા રાજરતન નાનજી કાલિદાસ મહેતા દ્વારા આ વ્યાપાર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલના વહીવટ સામે સવાલો ઊભા કરી વેપારી વર્ગે જવાબદાર વહીવટદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિગ્નેશભાઈ, જે બિરલા હોલના વિડીયો વાયરલ થયા સોશિયલ મીડિયામાં, જે પ્રકારની જે આયોજન થયું હતું, શું કહેશો? વેપારીઓનો તમને પાસે શું ટૂંકમાં મોત આવ્યો છે? હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં 12 વર્ષથી હું પ્રમુખ તરીકે સેવા આપતો હોય. ત્યારે હાલ જે અત્યારે પ્રોબ્લેમ છે તો તે આપ સૌની સામે જ હતો. જે કંઈ પણ હતું પણ ચેમ્બરની ગરિમા જળવાય માટે કોઈ ડિસ્પ્યુટ ન થાય એટલે શાંતિપ્રિય બધા વાતાવરણથી કામ કરી રહ્યા હોય ત્યારે તો ગઈકાલે જ હું અમદાવાદ હાઈકોર્ટની તારીખમાં અમદાવાદ હતો અને મને મીડિયામાંથી પૂછવામાં આવ્યું ને આ વિડીયા બધે મને મોકલીને કહેવામાં આવ્યું કે આવું ચેમ્બરમાં ઘટના બની હોય. જોઈને તો પહેલાં હું પણ ચકિત થઈ ગયો કે આ બિરલા હોલમાં આવું હોય જ નહીં, બધા બિરલા હોલ નહીં હોય ભાઈ. પછી મેં પાછું જોયું કે બધો તો આ બોલિવૂડ નાઇટ કરીને એક પ્રોગ્રામ ત્યાં થયો હતો. તો આ પ્રોગ્રામમાં જે કોઈ પણ આયોજક થઈને જે કોઈ પણ કર્યું હોય પણ બિરલા હોલ જે છે શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ વેપાર ઉદ્યોગને લગતા ઓલા માટે અને પર્પઝથી હોય, લગ્ન હોલ માટે હોય, તો આવા પ્રકારના કોઈ પણ ડાન્સના પ્રોગ્રામ હોય તો ખરાઈ કરીને આપવા જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આનાથી ચેમ્બર ઓફ કોમર્સની ગરિમા તૂટી હોય. આજે જ હું વેપારી એરિયામાં ગયો ત્યારે વેપારીમાં પણ ખૂબ જ રોષ જોવા મળ્યો હોય કે જિગ્નેશભાઈ આટલા વર્ષના ઇતિહાસમાં આવું ન થયું હોય, આવી કેમ ભૂલ થઈ હોય. તો જે કંઈ પણ ક્ષતિ થઈ હોય એ સુધારીને ભવિષ્યમાં આવું ન થાય એવું કરવું જોઈએ. કારણ કે વેપારીમાં ખૂબ જ રોષ થયો છે કે આ બિરલા હોલ એક વેપારીની સંસ્થા છે. આ કોઈ ડાન્સ બાર માટે કે એની જે કંઈ પણ ડાન્સ બાર મીન્સ કે બોલિવૂડ નાઇટ જે કંઈ પણ આયોજનથી કરવામાં આવ્યું હોય એની ચકાસણી કરીને દેવું જોઈએ. ભલે બોલિવૂડ નાઇટવાળા જે કોઈ આયોજકો જે કંઈ પણ પ્રોગ્રામ કરતા હોય એને મુબારક છે, પણ આપણે આ હોલ ભાડે દેતા પહેલાં ચકાસણી કરવી જોઈએ એવું મારું માનવું છે. ચેમ્બર ઓફ કોમર્સના વહીવટ અને કબજાને લઈને અગાઉથી ચાલતા વિવાદ વચ્ચે હવે વેપારીઓ તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ સાથે આક્રમક બન્યા છે. આ સમગ્ર મામલે હવે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શું નિર્ણય લેવામાં આવે તે જોવું રહ્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.